હેલો મિત્રો, હું તમને આજે એક સરસ મજાની વાર્તા કહેવાની છું। એ વાર્તા એક ટૂચકા જેવી છે, જેમાંથી તમને આનંદ પણ મળશે, હસવું પણ આવશે અને એમાંથી જીવન માટે શીખવા પણ મળશે। એક સરસ મજાનું ગામ હતું અને એ ગામમાં ત્રણ એટલે કે એક છોકરો, એની મમ્મી અને એના પપ્પા, બેન સાંભળજો હો, ત્રણ જણા હતા। છોકરું, એની મમ્મી અને એના પપ્પા બહુ ગરીબ પરિસ્થિતિ હતી। કહેવાય છે ને કે આપણે ગરીબોનું દાન કરવું જોઈએ, પણ પહેલાંના સમયમાં કેવું હતું કે એ ત્રણ જણા બહુ ગરીબ હતા અને એક ઝૂંપડીમાં રહેતા હતા। એ વખતે ભગવાન ઉપર રૂકમણી એ કૃષ્ણ ભગવાનને એવું કહે છે કે ભગવાન, તમે લોકોને આટલી બધી સંપત્તિ આપો છો, લોકો ઉપર આટલા બધા કૃપાયમાન થો છો બેન, તો તમે પેલા ગરીબ ઝૂંપડીમાં જે પેલા ત્રણ જણા કગડે છે, તમે ઈવોનું કોક દાન કરો, કોઈ તો કોક ઈવોનું વરદાન આપો તો કોક કલ્યાણ થાય। એટલે ભગવાને કીધું, અલ્યા રૂકમણી તું સાંભળ, જે વસ્તુ જે થતી હોય, જે ગરીબ હોય, કે કોઈને ખાવા ના મળતું હોય, કોઈને કપડાં ના હોય, કોઈને કોઈ પરિસ્થિતિ સારી ના હોય, કોઈ બીમાર રહેતું હોય, એ પોતાના આગલા જન્મના કર્મો ભોગવતું હોય। એટલે આ ત્રણ પણ એના કર્મો ભોગવી રહ્યા શું, એટલે એ ત્રણ ગણા ગરીબ છે। એટલે રૂકમણી કી ના ના ભગવાન, તમારે આપવું નહીં, એટલે તમારો બધા બોનો એટલે કે હારું હેડતાન તું મારા અંગાથી, હું તને બતાવું કહીએ ઈવન આલો ને તો ઈવન લેતા આવડશે નહીં। રૂકમણી અને ભગવાન કૃષ્ણ વેશ બદલીને ઈવન એમ કીસ કે એન જોડે જઈને કે માગ માગ એ તને આપું એમ। તમારે ત્રણોને એક એક વરદાન માગવાનું છે, જે માગવું હોય માગો, તમે જે માગશો એ હું તમને તરત આપી દઈશ। એટલે પહેલાં એ પેલી છોકરાની મમ્મી હતી એ રહી માગું કે સારું એવું માગું ને તે કે આ બેવાનામાં મને છુટકારો મળી જાય। એટલે એને હું વરદાન માગ્યું ખબર છે મિત્રો? એને એવું વરદાન માન્યું કે મને રાજાની કુંવરી બનાવી દો। એટલે ભગવાનનું વરદાન હતું, એટલે ભગવાને કીધું તથાસ્તુ। એટલે પેલી તો ગરીબમાં એવું બની જાય છે કે રાજાની કુંવરી, આમ રૂપનો અંબાર, 16 વર્ષની કુંવરી, અને સીધી રાજાના દરબારમાં જતી રહી, ત્યાંથી અલોપ। એટલે એનો પેલો ઘરવાળાનો વારો આવ્યો। ભગવાન કી માગ માગે આપું। એટલે હવે એવું કે હારું આયરી પેલી તો જતી રહી મારી ઘરવાળી, ને અમે હોય શું કરશું, અને એ રહી રાજાની કુંવરી બની જાય ને અમે હોય ગરીબ પરિસ્થિતિમાં રહીએ, એ તો ચાલે નહીં। પાછી ભલે પત્ની હોય પણ ઈર્ષ્યા તો પાછી ભરપૂર હોય। એટલે એને શું માગ્યું ખબર છે બેન? કે ભગવાન, મારી વહુ એટલે કે મારી પત્ની જે 16 વર્ષની કુંવરી બની છે એને ગઢિયારી બનાવી દો તમે। એટલે તો પેલામાં સીધી એવું બની જાય ગઢિયારી। બે વરદાન તો પૂરો। અમે રહ્યું કોણ? છોકરો। અમે માગવાનું કોને હતું? છોકરાને। એટલે હવે એમ કીધું ભગવાન કે છોકરા, હવે તારે એકલાને વરદાન માગવાનું છે, તું જે માગ એ એક બાકી રહ્યું છે, માગે એ તને મળશે। એટલે એને હું માગ્યું, સારું મારી માં 16 વર્ષની કુંવરી થઈ જઈને રાજાના દરબારમાં જતી રહી, મારા બાપાએ નહીં દેખોણી ના, એટલે મારી માં ગધેડી બની જઈ, હવે આ બેનારું તો હું એકલો શું કરે। એટલે એને હું માગ્યું ખબર છે છોકરાએ ભગવાને? કે ભગવાને એવું કીધું કે ભગવાન, અમે હતો ને એવો અમે 3 જણા પાછો થઈ જઈએ। એટલે 3 પાછો હતો એવો ને એવો ગરીબ થઈ ગયો। એટલે રૂકમણીજી બાજુમાં રહે હસતો હતો। એટલે કહેવાનો મતલબ એમ છે કે ભગવાન એવું કહેતા કે હું આપું ને તો એ મને વાપરતા આવડશે નહીં। એટલે જે પણ લોકો છે એ પોતાના કર્મની સજા ભોગવતા હોય છે। આશા રાખું છું મિત્રો કે તમને અમારા ટૂચકામાંથી જીવન માટે એક ટૂંકો કિસ્સો શીખવા મળ્યો હશે। થેન્ક યુ।